જય શ્રી કૃષ્ણ. ઓમ ગંગણપતયે નમઃ. જય હો, મંગલમય હો. માનવના અનેક જન્મો થયા. જીવ, જંતુ, પશુ, પંખી, જળચર જીવો માંડીને અનેક જન્મો થયા. પ્રત્યેક જન્મમાં ઇન્દ્રિયો હતી, મન પણ હતું. તેથી પશુ પંખીડાઓ પાસે ઇન્દ્રિયો છે અને મન પણ છે, પણ બુદ્ધિ નથી. તેઓને ભૂતકાળ યાદ નથી, ભવિષ્યકાળના કોઈ મનસૂબા નથી, માત્ર વર્તમાન જ છે. ગાયના આંચળ પાસેથી વાછરડાને છોડાવી દો, એકાદ બે દિવસ ગાય રડશે, પછી ભૂલી જશે. ચકલાનું બચ્ચું ઈંડામાંથી બહાર નીકળ્યું, જરા પાંખ ફફડાવીને ઉડ્યું, માને ભૂલી ગયું અને મા ચકલી પણ ભૂલી ગઈ. એની પાછળ રડતી નથી, કારણ કે બુદ્ધિ નથી. ભવિષ્યમાં ભેગું કરવાની ચિંતા નથી, ભૂતકાળની યાદી નથી. આ બધી જ યોનિમાંથી ભટકતા રખડતા આપણે આવ્યા છીએ. ક્યાંક આવી યોનિમાં પણ કંઈક સારું તો કર્યું જ હશે કે ભગવાને માનવ દેહ આપ્યો. પંખીડા થઈને મંદિરને ટોડલે બેસી કીર્તન સાંભળ્યા હશે. ક્યાંક ઘાસ નાખવા આવતા શ્રદ્ધાળુઓ જય શ્રી કૃષ્ણ બોલતા સાંભળ્યા હશે. ક્યાંક કશું સમજાયું હશે. શ્રવણમાં પણ બહુ તાકાત છે. જુઓ, આ સ્વરચિત ભજનમાં પણ મેં પોકાર કર્યો છે. मैं जन्म जन्म से भटकूं, लख 84 में अटकूं, करुणा के बूंद पिलाने, करुणा के बूंद पिलाने, हरियाओ हरियाओ, ओ भक्तो के रखवाले हरि आओ. હા, શ્રવણમાં પણ તાકાત છે. અને આપણને માનવ જન્મ મળ્યો, પવિત્ર પરિવાર મળ્યો, પ્રેમી મા બાપ મળ્યા, જેનામાં કુટુંબ પ્રેમ, દેશ પ્રેમ, પરિવાર પ્રેમ, ધર્મ પ્રેમી મા બાપને ત્યાં આપણો જન્મ થયો. તેથી ગણપતિ દાદા બુદ્ધિને આપવા માટે આવ્યા. આવતા જન્મારા ભલે ગયા, પણ આ જન્મારે ભગવાન સાક્ષાત ગણપતિ આપણામાં બુદ્ધિ રૂપે બેઠા. ગણપતિની કથા બહુ જ રોચક છે. શિવ અને પાર્વતીના લગ્ન બાદ કાર્તિક સ્વામીનો જન્મ થયો છે. તેણે તારકાસુરને માર્યો. કાર્તિક સ્વામી એટલે પુરુષાર્થનું પ્રતીક છે. બાદ ગણપતિ જન્મ્યા. પાર્વતીજી એક વખત સ્નાન કરવા બેઠા અને ગણપતિને દરવાજે ચોકી કરવા રાખ્યા કે બેટા ધ્યાન રાખજે, કોઈ આવે નહીં. ત્યાં શિવની સમાધિ છૂટી, એ જાગ્યા અને ઘરે આવ્યા. ગણપતિએ અંદર આવવા નહીં દીધા અને રોક્યા. શિવ અને ગણપતિ પુત્રનું યુદ્ધ થયું. શિવે ગણપતિનું મસ્તક ઉડાવ્યું અને ત્યાં પાર્વતીએ સ્નાનાગૃહમાંથી બહાર આવીને જોયું. આક્રંદ કરવા લાગ્યા, પ્રભુ આપનો જ પુત્ર છે, ગમે તેમ કરીને હવે સજીવન કરો બસ. ત્યારે શિવે કહ્યું કે રસ્તામાં જે મળે તેનું મસ્તક લાવીએ. હાથીનું મસ્તક લાવ્યા. હાથી મળ્યો. હાથીના મસ્તકમાં અનંત ગુણો છે, અનંત ગુણો છુપાયા છે, જે માનવને પ્રેરણાત્મક છે. ગણપતિએ મત્સ્યાસુરને માર્યો છે. સૂંઢમાં હલાવીને પછાડ્યો છે. મત્સ્યાસુર એટલે ઈર્ષા અને ગણપતિજી એટલે સાક્ષાત બુદ્ધિ, નિર્મળ બુદ્ધિ, સાત્વિક બુદ્ધિ. અને એ જ બુદ્ધિ મેધા અને પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે આંખ બંધ કર્યા પછી પણ સૂઝે, આંખ બંધ કર્યા પછી પણ એમાં વિચારો પ્રગટ થાય. હા, મત્સ્યાસુર આ ઈર્ષા, અહંકારની પત્ની છે લાલસા, અને લાલસાની પુત્રી છે ઈર્ષા. વેર, સૂંઢ સૂંઘવાનું કામ કરે. સૂંઢ એટલે ભવિષ્ય સૂંઘવાનું છે, લાંબા ગાળનું હિત જોવાનું છે. ક્ષણભરની ખુશી કે ક્ષણભરનું ભલું નથી જોવાનું, લાંબા ગાળાનું હિત જોવાનું છે. તેથી દરેક વ્યક્તિને સૂંઢ હોવી જોઈએ કે જે ભવિષ્ય જોવે, ભવિષ્ય સૂંઘે, લાંબા ગાળાનું હિત સૂવે. સૂંઢ છે એ બાળકોનું ભવિષ્ય જોવા માટે છે, એટલે સૂંઢ લગાવવાની છે.
નાની નાની ઈચ્છાઓ, આશાઓ, આકાંક્ષાઓનો સ્વામી એટલે ગણોનો અધ્યક્ષ ગણપતિ છે. ગણપતિ બુદ્ધિના દાતા છે, જ્ઞાનના દાતા છે. તમ જ્ઞાનમયો વિજ્ઞાનમયોસી એવું અથર્વશીષમાં કહ્યું છે. જ્ઞાન એટલે જાણવાનું અને વિજ્ઞાન એટલે અનુભવવાનું છે. શિવે ગણપતિને ચતુર્થ દિવસે માર્યા અને તે દિવસે પાછા સજીવન કર્યા, તેથી ચતુર્થી ઉજવાય છે. તેમને જીવંત કર્યા છે ચોથને દિવસે. 10 દિવસ પછી વિસર્જન કરવાનું અને પાછા આવવા વિનવવાનું છે, તેથી 14 વિસર્જન કરવાનું છે.